એટલે બસમાં ચડ્યા અમે 2 માણા, બધા અમારે હામું જ જોવે, જોવે જ તે ને. હું 1.5 ફૂટ, પેલું 6 ફૂટ, સર્કસ લાગે. અમે તો ચડ્યા એટલે મેં કીધું 2ની સીટ લીધી, ખાલી હતી તે. 3ની તો લેવાય ને, કોઈક નડતર વચ્ચે આવે. 2ની લીધી એને કીધું બારીએ બેસ. 2નો વાયરો ખાવાનો બહુ શોખ હોય, પવનનો શોખ બહુ હોય. બારીએ જ બેહાડી, કીધું બારીએ બેસ. એની જોડે હું બેઠો. એસટી ઉપડી, બસ ઉપડી એટલે માસ્તર આવ્યો, ટિકિટ 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 કરતો કરતો આવીને મારી સીટ જોડે આવ્યો. આવીને મને જોયો, મારા થનારા બહેરાને જોયું, મને કશું બોલ્યો જ નહીં. ડાયરેક્ટ પેલી શું કે ખબર છે, બોલો બેન કેટલી ટિકિટ આલું? 1 આલું 1.5 આલું. એને મને હું શેમાં ગણ્યું? મારું મગજ ના જાય, સાચું કહેજો બહેનો, હા ભાઈઓ, મારી ખોપડી ના જાય. પછી એટલે મેં કહ્યું માસ્ટર તને કોણ બેઠોડું દેખાય છે? 1નો 1.5 વાળો કીધું, ઉપાડ કીધું, સીટ પે કહો નહીં ટિકિટ લેવી કીધું. 12 વર્ષે બાહુબલી વચ્ચે હડકા નાખવા આવી જાવ છો કીધું, ઉપાડ નહીં ટિકિટ લેવી. મેં રિસલ ઝઘડો કર્યો કંડક્ટર જોડે, ટિકિટ લીધી જ નહીં, પાછો કાઢ્યો એને ટિકિટ જ ના લીધી, માંડીને પાછો કાઢ્યો છે. એ સીટમાં બેઠો, બધું રાગે પડ્યું, બધા અમારે સામું જોતાય બંધ થઈ ગયા, હવાની રીતે હુવા માંડ્યા. 10-15 મિનિટ થઈ, તને આગળના ડોશીમાં ચડ્યા. ડોશી વાંકી ડોશીમાં ઠેંકતા આવ્યા, ઢીચિંગ કરતા અમારી સીટ જોડે આયા એનો વાંધો નહીં. પાછા આવીને મારા થનારા બૈરાને શું કે ખબર છે? અલ્યા બટા તાર છોકરાને ખોરામ લેને મારે બેહું છે. ડોશીમાન કીધું તમારું સત્યાનાશ કાઢે, આઈનો છોકરો નહીં થનારો ધણી. શું કીધું? બૈરાને કીધું તું ઊભી થા. તો કે તમારે બારીએ બેહું છે? અરે મારે બારીએ નહીં બેહું, મારે તો ડાયરેક્ટ ભૂસકો મારવો છે બહાર. તું ઊભી થા, લે પકડ 500 રૂપિયા. 500 રૂપિયા પકડને સીધી ડાયરેક્ટ સ્પેશિયલ રિક્ષા કરીને ઘર ભેગી થઈ જાય. સ્પેશિયલ ઘર ભેગી થઈ જાય રિક્ષા કરીને. તો કે આપણે પિક્ચર, ઓછું પિક્ચર ચાલુ થયું છે. અહીં બસમાં ઓછું પિક્ચર થાય છે. હા, આનો એન્ડ આવે ને, છેલ્લી ફાઇટ આવે પેલા ઘેર જતી રાખી તું. તો એને ઘરે કાઢી મેં કીધું યાદ રાખજે, ઘરે જતાં કીધું હા પર હવે કોઈ દી હું ફોન નહીં કરું, કોઈ દી તાર અહીંયા ઘેરે નહીં આવું, તને મળવા કે જોવાય નહીં, હું ડાયરેક્ટ લગ્ન કરવા આવીશ. તો કે હા લગ્ન તો 5-6 વર્ષની વાર છે, એ જે ગણું એ ગણ, હગાઈ રાખવી તો જ ના. તો કે સગાઈ ના તોડે. તો કીધું 5-6 વર્ષ પર ડાયરેક્ટ લગ્ન કરવા આવીશ, ત્યાં સુધી આપણે બે કશું નહીં. તું 6 ફૂટ ઘેર અને હું 1.5 ફૂટ ઘેર. તો 5-6 વર્ષ થયા, હું તો 5-6 વર્ષ બધું ભૂલી ગયો કે જે તોફો થયો હતો. અને 6 વર્ષ થયા પછી લગ્ન લીધા, હે ધૂમધામથી લગ્ન કર્યા, મજા કરી, આનંદ કર્યો, મોટું જમવાનું રાખ્યું. બધા બહુ કલાકારો આવ્યા હતા મોટા. મારા બધાની જોડે સંબંધો આવે ને. પછી મોટી 5,000ની ભાડે ગાડી લાવ્યો, 4 બંગડીવાળી, અને પૈણવા જ્યો. હવે મને તો હરખમાં નહીં, હેડો બૈરું લાવવાનું. મેં તો હરખ પદુડો થવું. થોડુંક દુઃખ લાગે કે 1.5 ફૂટનો હું છું, 6 ફૂટ છે. મેં કીધું જે હોય કર્મ લખ્યું છે. હું તો બન રૂપારી છે ને, કીધું સ્માર્ટ તો લાગે છે, ચાલશે હેડ. હું તો ઉપડ્યો હરખ પદુડો થઈને. તમને તો ચોરી સરસ મજાની શણગારેલી, તે મખમલની ખુરશીમાં બેહાડ્યો. તને નાના વાદળા જેવડો લાગુ? મોટી ખુરશી લાયેલા, કલાકાર આવા, મારો જો કલાકાર છે. હરખ પદુડો થાય ને, હા મેં વારાય તે. તો મારી સામે મોટી પાટ મૂકેલી, આપણે ચા ટેબલ છે સ્ટેજના, હે મોટી પાટ, એની પર મારા ભાઈબંધો ચડી ગયા. તે પેલા ઉગવાર મારા કે વાદળા જેવા નીચે ઉતરો, આની પર નહીં બેહવાનું. હે મહારાજ બેવા દો, મારા ભાઈબંધો ભલે બેઠા. એવું નથી વરરાજા, આની પર ભાઈબંધો નથી બેસાડવાના. કે તો આ પાટ ચમ મૂકી છે? તો કે આની પર તો કન્યા બેસીએ. મારું કન્યા બેસે, દીકરીને બેહાડે પહેણ. તો મને એવું થયું પહેલાં કે આ ગામમાં આવો રિવાજ છે કે આ પાર્ટી ઉપર દીકરીના પાર્ટી ઉપર બેહાડી જ પહેણા, ખુરશીમાં નહીં બેહાડતા હોય. પહેલાંના જમાના પાટલા પર બેહાડતા હતા, બાજુ ઉપર બેહાડે. પછી ખુરશી આવી, તો મેં કોઈ આ નવી સિસ્ટમ આવી છે, પાર્ટી ઉપર બેહાડી જ પરણાવે. ફોલ્લો ચારે ફૂટ્યો. ખબર છે પાટ ચમ મૂકી હતી? ઓલો ગોરમાત બોલ્યો ને કે કન્યા પધરાવો, સાવધાન. તારે ખબર પડી કે અમને પાટ ચમ મૂકી હતી. મારા બેટી 5-6 વર્ષમાં ખાઈને હાથીને પાટા જેવી થયેલી, હાથીને બચ્ચા જેવી થયેલી, 150 કિલો વજન. કન્યા પધરાવો, સાવધાન. જેવું ગોરમાત બોલ્યો ને તેને 4-5 મામા દહેજ લાવે. બે હાથ, એક હાથ આમ ચાલે, 2 મામા હાથ ચાલે, ખેંચામ ખેંચ થયેલું. પેલું ખેતરમાં આપણે થળિયું ઢહેલ લાવતા લેમડાનું, બીજા 2-3 કુટુંબના મામા છે, મારે ધક્કો મારે, ગાડીને ધક્કો મારે આમ.
પણ પેલી બહાર ના આવે વિચારો કેટલી ફાલી છે આમ શીલાકી જવાની બરાબરની થામ બરાબરની ફાટેલી આમ ખાઈ ખાઈને 5 વારમાં મારો ફોન જાય ને હું મળવા ના જાઉં પિક્ચર બિક્ચરને જોવાનું એનો કંઈ ટેન્શન જ નહીં રામરાજને પ્રજા સુખી જે આવ્યું બધું ખાખાને ખાખા હાથી જેવી થયેલી અને આમ જોયું તો ઘરની આગળ ચોરી હોય મારથી રહેવાય નહીં છેલ્લે તો મારો જીવ ભરે ને મારું થનારું બહેરું નહીં મારી તો આંખો ફાટી જયેલી ને જોઈને હાય હાય આ શું છે હાથીને બચ્ચું ક્યાં લઈ જવાનું કીધું એટલે 100 ફૂટ તો હતી ત્યાં સુધી બરાબર હતું કીધું રૂપારી છે ચાલશે આમાં આ મદનનું ચા ક્યાં લઈ જવાનું તો મામા ખેંચા ખેંચ થાય મારો તો જીવ બહેરો કીધું હવે તો ચોરીથી પાછું જવાય ને પૈણું તો પડતું બહેરું તો આ જ બનવાનું છે અને નુકસાન ના કરે નકર ઘેર જઈને દવા મારે કરાવવી પડશે કીધું કે મેં ટોકો પડે મામાજી આમ સીધી નહીં ખેંચો આમ આડી કરો આડી આમ આડી કરો તો બહાર આવે આડી કરીને ખેંચા કરીને લાયા જેવી બહાર લાયા અને પાઇટ ઉપર બેહાડી તે પાઇટ કે ટ્રર 150 કિલો વજન જેવું પાઇટ ઉપર આવ્યું ને ડર 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 થઈ ગયું તો મારી આંખો ફાટી જાય હે ભગવાન આ લાકડાની પાઇટ છે તો ટટકારા લઈ જાય મારું શું થશે હું તો કીધું આ 1.5 ફૂટનો આ મરેલો શું કીધું આ રાતે કીધું છે ને પેલો ઓલો ગોર નહીં આવતા ઓશિકા જાડા લગ્નમાં હોય એનો બમ્પ બનાવવો પડશે રાતે આ જો ભૂલે ચૂક્યા મદનનું આમ જો પડખું ફર્યું તો હું બાજરી રોટલો થઈ જઈશ એટલે મેં કહું અમે શું કરવું કીધું સારું તો ભાઈબંધો ખભામાં હાથ ફેર્યો કે પક્કા ચિંતા ના કરીશ હવ સારું થશે પણ કે તમારું બાપાનું આમાં શું જશે જોતો ખરો આ ચા લઈ જવું બધું